હવે વાત કરીએ આપણે રાજ્યસભા છે। રાજ્યસભાના જે સભ્યો છે, સભ્યોના જે કાર્યો અને શક્તિઓ વિશે વાત કરીએ આપણે। ધારાકીય રાજ્યસભા છે। રાજ્યસભાના સભ્યો છે, રાજ્યસભાના જે સંસદ છે, રાજ્યસભાના સંસદનો અભિન્ન અંગ ગણાય છે। તેમ છતાં તે વધુ શક્તિશાળી કે વધુ કમજોર પણ નથી। શું કહે છે? ધારાકીય છે। ધારાકીયમાં વાત કરીએ તો આપણે રાજ્યસભા છે, રાજ્યસભા સંસદનો અભિન્ન અંગ ગણાય છે। તેમ છતાં તે વધુ શક્તિશાળી કે વધુ કમજોર પણ નથી। નાણાં ખરડો છે। નાણાં ખરડો સિવાય કોઈ પણ ખરડાના સંબંધમાં રાજ્યસભા અને લોકસભાની શક્તિઓ સમાન છે। આવા ખરડો સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરવામાં આવે પણ તેને બંને ગૃહની સ્વીકૃતિ મળવી જરૂરી છે। રાજ્યસભામાં નાણાં ખરડા છે। નાણાં ખરડા બાબતે માત્ર સૂચનો આપી શકે જેને માનવા છે। લોકસભા બંધાયેલ નથી। રાજ્યસભા છે। રાજ્યસભા નાણાં ખરડો છે। રાજ્યસભા નાણાં ખરડાનો અસ્વીકાર કે કોઈ સુધારો કરી શકે નહીં। જો 14 દિવસમાં રાજ્યસભામાંથી નાણાં ખરડો છે લોકસભામાં પાછો મોકલવામાં ન આવે તો તે પસાર થયેલો માનવામાં આવે છે। બંધારણીય સુધારા છે। બંધારણીય સુધારાના સંબંધમાં રાજ્યસભા અને લોકસભાની શક્તિઓ સમાન છે। આવા ખરડાઓ છે સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરવામાં આવે પણ તેને બંને ગૃહની સ્વીકૃતિ મળવી જરૂરી છે। એટલે કે બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં। વિશિષ્ટ વાત કરીએ એટલે કે સ્પેશિયલ અનુચ્છેદ 312 અનુસાર માત્ર રાજ્યસભા છે। રાજ્યસભાને અધિકાર છે કે અખિલ ભારતીય સેવા ઓલ ઇન્ડિયા સર્વિસ અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે છે। અનુચ્છેદ 249 અનુસાર માત્ર રાજ્યસભાને જ એવો અધિકાર છે કે રાજ્યસૂચિના વિષયને રાષ્ટ્રીય મહત્વનો ઘોષિત કરી શકે। ઉપરાષ્ટ્રપતિ છે। ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો ઠરાવ સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે। ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો ઠરાવ સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે। અન્ય વિશે વાત કરીએ તો લોકસભા છે। લોકસભા વિસર્જિત હોય તે સમયે રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો છે। રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો 1 મહિનાથી વધુ વધારવા રાજ્યસભાની સ્વીકૃતિ અનિવાર્ય છે। રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ છે। સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જે ન્યાયાધીશોને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ છે પસાર કરવા માટે રાજ્યસભાની સ્વીકૃતિ જરૂરી છે। રાજ્યસભા છે। રાજ્યસભાની મર્યાદાઓ અને મહત્વનું વિશ્લેષણ। રાજ્યસભાનું મહત્વ વિશે વાત કરીએ તો રાજ્યસભા એક કાયમી ગૃહ છે જેના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે। આમ રાજ્યસભા છે। રાજ્યસભા નવા અને જૂના અભિપ્રાયના મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે। પહેલું છે રાજ્યસભા છે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિ તરીકે લોકસભાને રાજ્યોની ધારાકીય સત્તાઓ પર અતિક્રમણ કરતા અટકાવે છે। અનુચ્છેદ 249 અનુસાર રાજ્યસભા છે। રાજ્યસભાની મંજૂરી બાદ સંસદ છે રાજ્યયાદીના વિષયો પર કાયદો ઘડી શકે છે। અખિલ ભારતીય સેવાઓ છે। અખિલ ભારતીય સેવાઓ એકાત્મક સંઘવાદનું લક્ષણ છે। તેથી રાજ્યોના પ્રતિનિધિ તરીકે બંધારણીય સભા છે। બંધારણીય સભાના સભ્યોએ નવી અખિલ ભારતીય સેવાઓના નિર્માણનો અધિકાર ફક્ત રાજ્યસભાને આપ્યો છે। બંધારણ અમલમાં આવ્યા બાદ શરૂઆતના વર્ષમાં રાજ્યસભા દ્વારા વિવિધ મહત્વના કાયદાઓના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। રાજ્યસભા છે। રાજ્યસભા લોકસભા દ્વારા ઉતાવળે લેવાયેલા નિર્ણયો અને કાયદાઓ પર અંકુશ લગાવે છે। કળા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 અનુભવી વ્યક્તિઓ અને વિષય નિષ્ણાતોની સીધી નિમણૂક દ્વારા તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વ્યક્તિઓ ચૂંટણીની જટિલ પ્રક્રિયાઓનો સામનો કરવા સક્ષમ હોતી નથી. આ ઉપરાંત આ વ્યક્તિઓની રાજ્યસભા છે. રાજ્યસભામાં નિમણૂક સહભાગી લોકશાહીને પ્રોત્સાહન આપે છે, જેના કારણે રાજ્યસભા વધુ લોકતાંત્રિક અને સહભાગી બને છે. રાજ્યસભા નીતિ નિર્માણમાં લોકપ્રિય અભિપ્રાય અને તર્કસંગતતા વચ્ચે સંતુલન જાળવે છે. જ્યારે લોકસભા સામાન્ય રીતે લોકપ્રિય અભિપ્રાય તરફ વધુ ઝુકાવ ધરાવે છે, પરંતુ લોકપ્રિય અભિપ્રાય કેટલીકવાર તર્કસંગત હોતો નથી. નાણાકીય બાબતો તથા મંત્રીપરિષદના મંત્રીઓ પર નિયંત્રણ સિવાય અન્ય દરેક બાબતોમાં રાજ્યસભાની શક્તિઓ લગભગ લોકસભાની સમાન છે. ઉપરના મુદ્દાઓનું વિશ્લેષણ કરતાં એ જાણ થાય છે કે આપણી જે બંધારણીય વ્યવસ્થા છે, બંધારણીય વ્યવસ્થામાં રાજ્યસભા બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સ ઉપલું ગૃહની સમકક્ષમાં વધુ શક્તિશાળી છે, જ્યારે અમેરિકાની જે સેનેટ એટલે કે ઉપલું ગૃહની સમકક્ષમાં ઓછી શક્તિશાળી છે. રાજ્યસભાની મર્યાદાઓ વિશે વાત કરીએ તો રાજ્યસભાની અસરકારકતા અને સુસંગતતા વિશે હંમેશાથી પ્રશ્નાર્થ સર્જાતા રહ્યા છે. આ પ્રશ્નાર્થો બંધારણ સભામાં પણ ઉઠતા હતા. ડૉક્ટર આંબેડકર દ્વારા રાજ્યસભાને ક્યુરેટ્સ એગ એટલે કે થોડીક ખરાબ અને થોડી સારી વસ્તુ કહેવામાં આવી છે. રાજ્યસભા વિવિધ રાજ્યોના હિતોને સંરક્ષિત કરવામાં અસરકારક રહ્યું નથી. રાજ્યસભાના સભ્યો જે તે રાજકીય પક્ષના સભ્યો હોવાથી સામાન્ય રીતે રાજ્યના પ્રતિનિધિત્વની જગ્યાએ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્યસભા રિવાઇઝિંગ ચેમ્બર તરીકે મહદઅંશે અસરકારક નીવડ્યું નથી. લોકસભામાંથી પસાર થયેલા ઘણા ઓછા ખરડાઓ પર રાજ્યસભા દ્વારા સૂચવવામાં આવેલા સુધારા ધ્યાનમાં લેવાય છે. ઉદાહરણ તરીકે 1952થી લઈને 1969 સુધીના સમયમાં રાજ્યસભાએ કુલ 28 વિધેયકોમાં સુધારા કર્યા છે, જેમાં મોટાભાગના સુધારા છે નામમાત્રની ભૂલો હતી. વાત કરીએ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ એટલે કે સંસદના બંને ગૃહોને સમાન મહત્વ આપે છે તેવી ખાતરી આપી હોવા છતાં રાજ્યસભા લોકસભાના ઝાંખા પડછાયારૂપ બની રહી છે. કોણ? રાજ્યસભા. ઘણીવાર સત્તાધારી પક્ષની રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં ઘણા મહત્વના કાયદા છે નાણાં વિધેયક તરીકે રજૂ કરી સરળતાથી ખરડા પસાર કરી કાયદા બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આધાર કાર્ડ અધિનિયમ. અનુચ્છેદ 80 અંતર્ગત રાજ્યસભામાં જે નિમાયેલ સભ્યો જે તે ક્ષેત્રના જ્ઞાનને ગૃહમાં રજૂ કરવાને બદલે મોટા ભાગે રાજનૈતિક પક્ષનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળે છે. સરકારની રચના કરવામાં વિશ્વાસ કે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં માત્ર લોકસભા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય ખરડામાં સંયુક્ત બેઠક દરમિયાન લોકસભાનું સંખ્યાબળ વધુ હોવાથી આપોઆપ લોકસભાનો વિજય થાય છે. સાથે સાથે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન લોકસભાના સ્પીકર લેતા હોય છે. વાત કરીએ અગત્યના તથ્યો છે. રાજ્યસભામાં બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. રાજ્યસભામાં સૌથી વધુ બેઠકો ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશે 31 સીટો છે. રાજ્યસભામાં ગુજરાતની બેઠકો 11 છે. રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 1971ની વસ્તી ગણતરી આધારિત છે, જેમાં 2026 સુધી કોઈ ફેરફાર કરી શકે નહીં.
રાજ્યસભાના બેઠકોની વહેંચણી છે. રાજ્યસભાના બેઠકોની વહેંચણી બંધારણની 4th અનુસૂચિમાં છે. રાજ્યસભામાં કોરમ માટે 25 જેટલી સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવેલ છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. સૌપ્રથમ ફિલ્મ અભિનેતા પૃથ્વીરાજ કપૂર છે. પૃથ્વીરાજ કપૂરને રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. સૌપ્રથમ ફિલ્મ અભિનેત્રી નરગિસ દત્તને રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. સૌપ્રથમ રમતવીર તરીકે સચિન તેંડુલકરને રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યસભાની સૌપ્રથમ મહિલા મહાસચિવ એટલે કે કાર્યકારી V.S. રમાદેવી હતા. અગત્યના અનુચ્છેદો છે રાજ્યસભાના અનુચ્છેદો. અનુચ્છેદ 80 છે. અનુચ્છેદ 80 રાજ્યસભાની રચના. અનુચ્છેદ 83 છે સંસદ છે સંસદના ગૃહોની મુદત. અનુચ્છેદ 84 જે સંસદ સભ્ય માટેની લાયકાતો. હવે વાત કરીએ રાજ્યસભા છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. પ્રસ્તાવના છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 89માં રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિના પદની જોગવાઈ કરવામાં આવી છે. આ અનુચ્છેદ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ અનુચ્છેદ 64 મુજબ એક્સ ઓફિશિયો રાજ્યસભાના સભાપતિ હોય છે, પરંતુ તે ગૃહના સભ્ય હોતા નથી. જ્યારે ઉપસભાપતિ તરીકે રાજ્યસભાના સભ્યોમાંથી એક સભ્યને પસંદ કરવામાં આવશે. સભાપતિ વિશે વાત કરીએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. આમ રાજ્યસભાના સભાપતિ માટે કોઈ ચૂંટણી કરવાની રહેતી નથી. રાજ્યસભાના સભાપતિની નિમણૂક છે. રાજ્યસભાના સભાપતિની નિમણૂકની યોગ્યતા ઉપરાષ્ટ્રપતિ છે. ઉપરાષ્ટ્રપતિના પદ મુજબ હોય છે. રાજ્યસભાના સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને ઉપસભાપતિનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળે છે, જે વર્તમાનમાં 4 લાખ પ્રતિ માસ છે, જે ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. રાજ્યસભાના સભાપતિને પદ પરથી દૂર ત્યારે જ કરી શકાય જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવામાં આવે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય તો તેઓ સભાપતિ તરીકે કાર્ય કરતા નથી. અનુચ્છેદ 92 છે. અનુચ્છેદ 92 અનુસાર રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવા વિચારણા થઈ રહી હોય તે સમયે ઉપસભાપતિ હાજર હોય તો તેઓ સભાપતિનું સ્થાન ગ્રહણ કરી શકે નહીં. સભાપતિને તે સમયે રાજ્યસભામાં બોલાવવાનો અધિકાર છે, પરંતુ મત આપવાનો અધિકાર નથી. જ્યારે લોકસભાના અધ્યક્ષ આ સ્થિતિમાં પ્રથમ વખત મત આપી શકે છે. લોકસભાના અધ્યક્ષથી વિપરીત રાજ્યસભાના સભાપતિ છે. રાજ્યસભાના સભાપતિ ગૃહના સભ્ય હોતા નથી, તેમજ અધ્યક્ષની માફક સભાપતિ પણ કોઈ ખરડાના સંદર્ભે પ્રથમ વખત મત નથી આપતા, પરંતુ મત સે સરખા પડે તો નિર્ણાયક મત આપે છે, એટલે કે કાસ્ટિંગ વોટ એટલે નિર્ણાયક મત આપી શકે છે. રાજ્યસભાના સભાપતિ પોતાના સભાપતિના પદ પરથી રાજીનામું આપતા નથી, પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપે છે. રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. વાત કરીએ ઉપસભાપતિ. અનુચ્છેદ 89(2) અંતર્ગત રાજ્યસભાના સભ્યોમાંથી
રાજ્યસભાના સભ્યોમાંથી જ એક ઉપસભાપતિ પણ નીમવામાં આવે છે, જે સભાપતિ છે સભાપતિની ગેરહાજરીમાં તેમનું કાર્ય કરે છે. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે અને મતદાનની પરિસ્થિતિમાં મતદાન પણ કરી શકશે. જ્યારે ઉપસભાપતિ સભાપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે ઉપસભાપતિના અધિકાર સભાપતિને સમાન જ હોય છે. ઉપસભાપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવા વિચારણા થઈ રહી હોય તે સમયે સભાપતિનું સ્થાન ગ્રહણ કરી શકે નહીં. રાજ્યસભાના સભાપતિથી વિપરીત ઉપસભાપતિને પદ પરથી દૂર કરવા માટે લોકસભાની મંજૂરીની જરૂર નથી. રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ એસ.વી. કૃષ્ણમૂર્તિ રાવ હતા. જો પદ છે ખાલી થવું. અનુચ્છેદ 90 અનુસાર રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ધરાવતા સભ્યો છે. અનુચ્છેદ 90 અનુસાર રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ધરાવતા સભ્ય. રાજ્યસભાના સભ્ય ન રહે. પહેલું છે રાજ્યસભાના સભ્ય ન રહે તો તેઓએ પોતાના હોદ્દો ખાલી કરવાનો રહેશે. રાજ્યસભાના સભાપતિને સંબોધીને પોતાના સહીથી કરેલા લખાણથી ગમે તે સમયે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકે. તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય છે, જેને વાસ્તવિક બહુમતી પણ કહેવાય છે. આ ઠરાવ રજૂ કરતા પહેલા ઉપસભાપતિને 14 દિવસ અગાઉ નોટિસ આપી જાણ કરવામાં આવે છે. સભાપતિ અને ઉપસભાપતિની ગેરહાજરી અને હોદ્દો ખાલી થવા બાબત. સભાપતિ અને ઉપસભાપતિની ગેરહાજરી અને હોદ્દો છે ખાલી થવા બાબત. અનુચ્છેદ 91 અનુસાર જ્યારે ગૃહમાં સભાપતિનું પદ ખાલી હોય ત્યારે ઉપસભાપતિ સભાપતિ તરીકે પદ સંભાળે છે. જ્યારે સભાપતિનું પદ ખાલી હોય અથવા ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય ત્યારે રાજ્યસભાના સભાપતિનું પદ ઉપસભાપતિ સંભાળશે. ઉપસભાપતિનું પદ પણ ખાલી હોય તે દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્યોમાંથી એક સભ્યની આ પદ માટે નિમણૂક કરવામાં આવશે. રાજ્યસભાની કોઈ બેઠકમાં સભાપતિની ગેરહાજરી દરમિયાન ઉપસભાપતિ અથવા તેઓ પણ ગેરહાજર હોય તો રાજ્યસભાની કાર્યરીતિના નિયમોથી નક્કી કરવામાં આવે એવી વ્યક્તિ અથવા એવી કોઈ વ્યક્તિ હાજર ન હોય તો રાજ્યસભા નક્કી કરે એવી બીજી વ્યક્તિ સભાપતિ તરીકે કાર્ય કરશે. આ પ્રકારે સભાપતિ રાજ્યસભામાંથી 10 સભ્યો છે. 10 સભ્યોના નામની સૂચિ બનાવે છે, જેને પેનલ 10 કહેવાય છે. આ પેનલના સભ્યો સભાપતિ અને ઉપસભાપતિ એમ બંનેની ગેરહાજરીમાં બેઠકની ક્રમશઃ અધ્યક્ષતા કરે છે. પરંતુ જ્યારે પદ ખાલી હોય તે સ્થિતિમાં પેનલના સભ્યો અધ્યક્ષતા કરશે નહીં. વિવિધ પરિસ્થિતિમાં સભાપતિનું પદ કોણ સંભાળશે? જો સભાપતિ હાજર હોય તો સભાપતિ ગેરહાજર હોય તો ઉપસભાપતિ સંભાળશે. સભાપતિ અને ઉપસભાપતિ બંને ગેરહાજર હોય તો 10 સભ્યો છે. 10 સભ્યોની પેનલમાંથી કોઈ એક સભ્ય. સભાપતિ અને ઉપસભાપતિ બંને પદ ખાલી હોય તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલ વ્યક્તિ.
અગત્યના તથ્યો છે. લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લોકસભાના સભ્ય તરીકે શપથ લેશે. જ્યારે રાજ્યસભા છે, રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોવાથી તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકેને શપથ લેશે. રાજ્યસભાના ઉપસભાપતિ છે, રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ રાજીનામા એકબીજાને સંબોધીને આપે છે. એટલે કે અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે છે, જ્યારે ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું અધ્યક્ષને આપે છે. રાજ્યસભાથી રાજ્યસભાનો અધ્યક્ષ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. આથી આ સંજોગોમાં રાજ્યસભાના અધ્યક્ષ રાજીનામું ઉપાધ્યક્ષને નહીં પરંતુ ઉપરાષ્ટ્રપતિ તરીકેનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. આથી ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડતા રાજ્યસભાના સભાપતિનું પદ આપોઆપ ખાલી પડે છે. ઉપસભાપતિ એ રાજ્યસભાના સભાપતિને આધીન નથી, તે સીધા રાજ્યસભાના ઉત્તરદાયી હોય છે. દરેક ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે તે ગૃહનો સભ્ય હોવો જરૂરી છે. દરેક ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે તે ગૃહનો સભ્ય હોવો જરૂરી છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોવાથી તેઓ ગૃહના સભ્ય નથી. અગત્યના અનુચ્છેદો છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિને લગતા અનુચ્છેદો. અનુચ્છેદ 89 રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. અનુચ્છેદ 90 ઉપસભાપતિના પદની ખાલી જગ્યા રાજીનામું અથવા દૂર કરવા બાબત. અનુચ્છેદ 91 સભાપતિ પદના કર્તવ્યોનું પાલન કરવા તથા સભાપતિ રૂપે કાર્ય કરવાની ઉપસભાપતિ અથવા અન્ય વ્યક્તિની સત્તાઓ. અનુચ્છેદ 92 જ્યારે સભાપતિ અથવા ઉપસભાપતિને હટાવવાની નોટિસ વિચારણા હેઠળ હોય ત્યારે તેઓ હાજર રહેવા છતાં પોતાનું પદ નહીં સંભાળે. આ રીતે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ વિશે વાત કરી. થેન્ક યુ.